લાવે ગાયના ઘીમાં બનાવતો હોય, સારા તેલો બનાવે અને એવું ખાઈને ઊભો થઈને પછી ગુટકાની પડીકી મોઢામાં નાખે. એ પોતાનો જાતે વિનાશ રોતરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મોટા માણસો તો ગુટકા ખાય, પરંતુ અત્યારે કિશોરો, 10-10 વર્ષના કિશોરો, કિશોરીઓ અને જે મજૂર વર્ગમાં જે મહિલાઓ છે એ પણ ગુટકા ખાય. અને એ ગુટકા તમે જોયું હશે તો માત્ર 2 વર્ષ જ્યારે ગુટકા ખાતા હોય એના મોઢા સાંકડા થઈ જાય, મોઢાની અંદર ચાંદા પડી જાય, લોકો પીકીએ થાય, એટલે કે ચાંદા પડે અને પછી અન્નનળી, જઠર, આંતરડા, ગુદા માર્ગ, પાચન માર્ગમાં ગમે ત્યાં કેન્સર થઈ શકે અને એના કારણે કેન્સરના પ્રમાણ સખત વધી ગયું છે આ ગુટકાના કારણે. બીજું, સમગ્ર પાચનતંત્રને અસર, હૃદયને અસર કરે, લોહીની નળીઓ સાંકડી કરી નાખે, બ્લડ પ્રેશર થાય, કોલેસ્ટ્રોલ વધી જાય, હૃદય રોગની બીમારી થાય. સાહેબ કહે છે એમ વધારે દારૂ પીવાથી તો લીવરની પ્રોબ્લેમ થાય, પરંતુ ગુટકા ખાવાથી પાચન શક્તિ નબળી પડે અને પાચન શક્તિનું મુખ્ય જો અંગ હોય તો લીવર બગડે એટલે બધું બગડ્યું. લીવર આપણા શરીરની લેબોરેટરી છે. તો દારૂ પીને આવે ત્યારે આપણને એમ થાય કે આ દારૂ પીધો છે, સમાજમાં સ્વીકૃતિ નથી દારૂને, પરંતુ ગુટકા કહીને આવ્યો હોય, ખબર ના પડે કે આ ગુટકા કહીને આવ્યો છે, ભોપારી ખાધી હશે અને મા બાપને ખબર પણ ના હોય અને એમ કરતા કરતા છોકરો ગુટકાના રવાડે ચડી જાય અને 2 જ વર્ષની અંદર એના મોઢા જકડી જાય, એક ચમચી પણ જાય નહીં એવું મોઢું થઈ જાય. તો એ શું ખાય? અને જે ભારતનું ભાવિ છે, કે જે યુવા વર્ગ ભારતનું ભાવિ છે, જો ભારતનું ભાવિ આવું હશે તો પછી આગળ આપણા દેશ વિશે આપણને શંકા થાય કે આપણો દેશ આગળ ક્યાં જશે. ગુટકાની સામાન્ય પડી ગઈ જે 5 રૂપિયાની મળતી હોય, ગમે ત્યાંથી છોકરો લાવીને ખાતો હોય. તો મહત્વની વસ્તુ એ છે કે આપણે જાગૃતિ કરીએ, કોઈ પણ પ્રકારનું ગુટકા કોઈને ખાવા દઈએ નહીં, એના વેચાણ પર પ્રતિબંધ લાવીએ. સરકારે પ્રતિબંધ લાવ્યો, પરંતુ લોકોએ એવી ચાલાકી કરી કે 2 ભાગ પાડી નાખ્યા, એક બાજુમાં તમાકુ એક બાજુમાં મસાલો ગુટકા, અને 2ને મિક્સ કરી ખાવા. તમે જોયું હશે અજય દેવગણની જાહેરાત આવે છે પેલી વિમલ ગુટકાની કે દાને દાને મેં કેસર કા દમ. દાને દાને મેં કેસર કા દમ નહીં, દાને દાને મેં કેન્સર કા દમ. ખાલી ઉપર ટપકું બનાવવાનું છે. ગુટકા આટલું ખરાબ છે. હું વધારે વાત કરતો નથી, પરંતુ જનરલી આપણે જોયું હશે કે દારૂ પીધા હશે એને 25 વર્ષ થાય, 20-25 વર્ષે થયા હોય, પાયમાલ તો થઈ ગયો હોય, પરંતુ એને કેન્સર થવાના પ્રમાણ બહુ ઓછું હોય છે. પણ ગુટકામાં તો તમારે જેઓને કાઢું નથી અને 5 વર્ષની